નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો યુનિટ છે યુનિટ નંબર 3, એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ સાથેની મુલાકાત. તો પાઠ્યપુસ્તક તૈયાર રાખશો અને પાઠ્યપુસ્તકની મદદથી આપણે હવે આ પાઠનો ભાવાનુવાદની શરૂઆત કરીએ છીએ. Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India EFI. અરુણ કૃષ્ણમૂર્તિએ ફક્ત 17 વર્ષની ઉંમરે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટલે કે EFI ની સ્થાપના કરી. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, a move to save turtle eggs and young hatchlings in Chennai. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. ચેન્નઈમાં ટર્ટલ વોક એટલે કે કાચબાના ઈંડા અને તેના નાના બચ્ચાને બચાવવાના આંદોલનથી શરૂ કરી આજે અરુણ અને તેના સ્વયંસેવકોના જૂથે ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પુડુચેરીના દરિયા કિનારાઓ અને પ્રાણી સંગ્રહાલયો સાફ કરે છે. The team cleans lakes, beaches and zoo, plants trees, educates people through street plays and also make environment friendly paper bags. વૃક્ષારોપણ કરે છે, શેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવે છે અને પર્યાવરણને અનુકૂળ હોય તેવી કાગળની થેલીઓ પણ બનાવે છે. Arun's team has students who joined him when they were in class 7 and continued to work with him even after 5 years. અરુણના જૂથમાં એવા વિદ્યાર્થીઓ છે જે 7મા ધોરણમાં હતા ત્યારથી તેમની સાથે જોડાયા અને 5 વર્ષ પછી પણ તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું. Which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? એક બાળક તરીકે તમારો એવો કયો અનુભવ હતો જેને લીધે તમને પર્યાવરણ માટે લડવાની પ્રેરણા મળી? તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? Arun Krishnamurthy replied, "A beautiful lake next to my house." મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ હતું. Which once had a lot of birds, frogs and snakes. જેમાં અસંખ્ય પક્ષીઓ, દેડકા અને સાપ હતા. It was heavily polluted. જે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયો. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. તેને લીધે મચ્છરનો ત્રાસ વધ્યો અને એક સુંદર જગ્યાને ખૂબ જ ગંદી કરી મૂકી. This hurt me badly. મને ખૂબ જ દુઃખ થયું and I wanted to do something about it. અને મારે આ વિશે કંઈક કરવું હતું. I got together with a couple of my friends. મારા થોડા મિત્રો સાથે મળીને મેં મારા ઘરની બાજુનું તળાવ સાફ કર્યું and cleaned the pond next to my house. This was the first activity. આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. What kind of support did you get from your parents and teachers? તમારા માતા-પિતા અને શિક્ષકો તરફથી તમને કેવો સહકાર મળ્યો? Was there any conflict between study time and activism? શું તમારા શિક્ષણ અને તમારી પ્રવૃત્તિ વચ્ચે કોઈ વિસંગતિ ઊભી થઈ? Replied Arun, I have supported parents who understood that my interest was the environment. મને હંમેશા સમર્થન આપનારા મારા માતા-પિતા જાણતા હતા કે મને પર્યાવરણમાં રસ છે. They have never stopped me from doing what I want. અને મારી ઈચ્છા મુજબ કંઈ પણ કરવા માટે તેમણે મને કદી રોક્યો નથી. On my part,
I also made sure that I did not fail my parents in any way. અને મેં પણ મારા માતા પિતા કોઈ પણ રીતે નિરાશ ન થાય તેની કાળજી લીધી. I did not fail my parents in any way. I always informed them about everything that I did and took their advice before jumping into actions. મારા માતા પિતા કોઈ પણ રીતે નિરાશ ન થાય તેની કાળજી લીધી. હું જે કંઈ કરતો તે વિશે તેમણે બધી માહિતી આપતો અને કોઈ પણ કાર્ય કરતા પહેલા તેમની સલાહ લેતો. I have teachers who taught me how to go about things. મારા શિક્ષકોએ કામ કઈ રીતે પાર પાડવું તે શીખ્યું. They also taught me humility. તેમણે મને વિનમ્રતા પણ શીખવી, so that I did not become snobbish or arrogant. જેથી હું અહંકારી અથવા તો દંભી ન થઈ જાઉં. And I start thinking કે I was a superstar because I was doing all this environment work. અને હું પણ આ પર્યાવરણનું કામ કરી એક મહાનાયક થઈ ગયો છું તેવું વિચારવું ન લાગુ. They taught me to be simple and keep learning all the time. તેમણે મને વિનમ્ર રહી નિરંતર શીખતા રહેવાનું શીખવું. I am not an activist, I am an environmentalist. હું આંદોલન કરનાર વ્યક્તિ નથી, હું એક પર્યાવરણવાદી છું. I have learned so much by doing this work. હું આ કામ કરીને હું ઘણું બધું શીખ્યો છું. How did your school and college further your interest? તમારી શાળા અને કોલેજે તમારા રસને કઈ રીતે આગળ વધાર્યો? Replied Arun, both my school and college had plenty of green cover and both were home to several other life forms. મારી શાળામાં અને કોલેજમાં બંનેમાં ખૂબ જ લીલોતરી હતી અને બંને સ્થળો બીજા અસંખ્ય જીવોનું ઘર હતું. This made me understand their importance, how beautiful they are and why we need to protect them. આથી મને સમજાયું કે તેમનું મહત્વ શું છે, તેઓ કેટલા સુંદર છે અને આપણે શા માટે તેમનું રક્ષણ કરવાની જરૂર છે. These animals are on their own, find their own food and are always active on the move and never lazy. આ પ્રાણીઓ સ્વતંત્ર છે, તેમનો ખોરાક જાતે શોધી લે છે અને હંમેશા કાર્યશીલ હરતા ફરતા હોય છે અને કોઈ દિવસ આળસ કરતા નથી. It is so positive. We have a lot to learn from them. આ બધું કેટલું હકારાત્મક છે, આપણે તેમની પાસેથી ઘણું શીખવા જેવું છે. Did you feel any hesitation in quitting a well-paying job and venturing into this full-time? What were the options you weighed before you arrived at your decision? એક સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં ઝંપલાવતા પહેલા તમને કોઈ અવઢવનો અનુભવ થયો ખરો? આ નિર્ણય લેતા પહેલા તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? Replying this, Arun told, it is always good to decide in favor of what you really love to do. તમને જે કામ કરવાનું ખરેખર ખૂબ ગમતું હોય તેના પક્ષમાં નિર્ણય લેવો હિતાવહ હોય છે. I quit my job at Google, but I still keep in touch with my friends there. મેં ગૂગલની નોકરી છોડી પણ હું આજે પણ ત્યાંના મારા મિત્રો સાથે સંપર્કમાં છું. So only my duties at Google have come to an end, not my emotional bond. એટલે ગૂગલમાં મારી ફરજ પૂરી થઈ છે, મારા ભાવનાત્મક સંબંધો નહીં. I understood that I had to leave the job at that minute in 2010 or else I would never be daring enough to do so. 2010ની તે ક્ષણે જ મને સમજાયું કે મારી નોકરી છોડવી જ છે, નહીં તો તેમ કરવાની હિંમત કદી ન કરી શકત. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. પર્યાવરણને આટલા મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય ત્યારે હું આરામથી બેસીને જીવન માણી ન શકું. I wanted to do something and that something needed my full attention. મારે કંઈક કરવું હતું
અને તે કંઈકને મારા પૂર્ણ ધ્યાનની જરૂર નથી હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. તેથી EFI માટે મેં ગૂગલ છોડ્યું. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? જળાશયોમાં લોકો કયા પ્રકારનો કચરો નાખે છે અને તમે જળાશયો સાફ કરો ત્યારે આ કચરો કાઢવા માટે શું કરો છો? રિપ્લાઇંગ ધીસ, Arun told, everything from a diaper to worn out slippers, we find everything in our lakes. બાળોતિયાથી માંડીને જૂના ચપ્પલ સુધી બધું જ આપણા તળાવમાં મળે છે. This is so disturbing because it is water and water is the basis of life. આ ખૂબ જ ચિંતાજનક છે કારણ કે આ પાણી છે અને પાણી તો જીવન છે. How can we not care for these water bodies? આપણે આ જળાશયોની કાળજી કેમ ન લઈએ? We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. અમે આ કચરો જમીનમાં એવી રીતે દાટી દઈએ છીએ કે જેથી બહારના પર્યાવરણને નહિવત અથવા ઓછામાં ઓછું નુકસાન થાય. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. અમે તળાવ અને જળાશયનો વિસ્તાર સ્વચ્છ રાખીએ છીએ જેથી પક્ષીઓ, દેડકા અને સાપ શાંતિથી રહી શકે. How many days does it take to clear a large lake? એક મોટું તળાવ સાફ કરવા માટે કેટલા દિવસ લાગે છે? Do you use any special equipment for cleaning and safety? તમે સફાઈ અને સુરક્ષા માટે કોઈ ખાસ સાધન વાપરો છો? Replying this, Arun told, depending on the size of the lake and the amount of garbage, it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. તળાવનું કદ અને કચરાના જથ્થાના આધારે તળાવને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવા માટે 5 દિવસથી 3 મહિના સુધીનો સમય લાગે છે. We have our tools like racks and spades. અમારી પાસે દાંતી અને પાવડા જેવા ઓજારો હોય છે. What kind of protective gear do you use? સુરક્ષા માટે તમે કયા પ્રકારના શસ્ત્ર સરંજામનો ઉપયોગ કરો છો? Can you describe the cleaning process briefly? શું તમે સફાઈ પ્રક્રિયાનું ટૂંકમાં વર્ણન કરી શકો? Replying this, Arun told that we wear nose mask, sanitary gloves and carry racks and spades with which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. અમે નાક પર પહેરવાના જે માસ્ક અને હાથ માટેના મોજાનો ઉપયોગ કરીએ છીએ. અમે દાંતી અને પાવડા વડે કચરો ભેગો કરી મોટી ડોલમાં નાખીએ છીએ જે પછી કચરાની ટકમાં ઠલવાય છે. We also use heavy machinery like earth movers and poclain to desilt the lake and clear the weeds and shrubs that are harmful. તળાવમાંથી કાદવ અને હાનિકારક ઘાસ અને ઝાડવા કાઢવા માટે અમે અર્થ મૂવર્સ અને પોકલેન જેવા મોટા યંત્રોનો ઉપયોગ પણ કરીએ છીએ. What, in your opinion, can children and young adults do for the environment? તમારા મત મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? What could be a small beginning by all of us in terms of protecting the environment? પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત કરવા માટે અમારે શું કરવું જોઈએ? Replying this, Arun told that firstly, we should all stop throwing trash outside our homes. પહેલા તો આપણે સૌએ આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. Next, we should reduce the amount of trash we generate. Straws, tissues, wrappers, batteries, fast food, junk, all this end up in lakes. આપણા ઘરમાંથી નકામું સામાન, કાગળ, બેટરી, વધેલું ફાસ્ટ ફૂડ આ બધું તળાવમાં ફેંકવામાં આવે છે. And they come from our homes. અને જે બધું જ આપણા ઘરમાંથી જ આવે છે. If we can reduce the amount of garbage at home, જો આપણે ઘરમાં ભેગા થતા કચરાનું પ્રમાણ ઓછું કરી શકીએ, and if we can dispose all garbage safely, અને જો બધા જ કચરાનો નિકાલ સુરક્ષિત રીતે કરી શકીએ, that itself is a great deal. તો તે સૌથી મોટી સિદ્ધિ ગણાય. Every student is welcome to volunteer with us in helping the environment. અને પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીનું અમારી સાથે સ્વેચ્છાએ કામ કરવા માટે સ્વાગત છે. How much time do school going children need to devote in say a week for an environmental cause?
શાળાએ જતા બાળકોએ પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? Replying this, Arun told, 4 hours a weekend, that is 2 hours on Sundays and 2 hours on Saturdays. એટલે અઠવાડિયામાં 4 કલાક એટલે કે શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક. This small beginning is more than enough to ensure larger participation later. આ નાની શરૂઆત આગળ જતા નિશ્ચિત રૂપે મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી છે. How can students and schools join your fraternity? વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી સાથે કઈ રીતે જોડાઈ શકે? Do you have any programs to introduce your work to them? શું તમારા કાર્ય વિશે તેમને માહિતી આપવા માટે તમે કોઈ કાર્યક્રમ કરો છો? Replying this, Arun told, yes, we offer fellowships to interested students. હા, રસ ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને અમે ફેલોશિપ એટલે કે ભાગીદારી આપીએ છીએ. Our program looks at young animal lovers, young wildlife photographers, film makers, theatre artists and scientific researchers. અમે યુવાન પ્રાણી પ્રેમીઓ, વન્યજીવન ફોટોગ્રાફર, ફિલ્મ બનાવનાર, રંગમંચના કલાકારો અને વૈજ્ઞાનિક સંશોધકો એકત્રિત કરીએ છીએ. We give them training in these areas. અમે આ ક્ષેત્રોમાં તેમને તાલીમ આપી and get them actively involved in all our work. અમારી બધી જ પ્રવૃત્તિઓમાં સક્રિય કરીએ છીએ. Our youngest volunteer is in class 3. અમારો સૌથી નાનો સ્વયંસેવક 3જા ધોરણનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ગ્લોસરીના શબ્દાર્થના આધારે આ પાઠના ભાવાનુવાદને સમજાવવાની કોશિશ કરી છે. આશા રાખું છું કે આ પાઠને સમજવામાં તમને મદદરૂપ થશે. નમસ્કાર.